નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગના ભોજન લીધા બાદ એકી સાથે 400 થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે। ફ્રૂડ પોઈઝન શિકાર બનેલા લોકોમાં ઝાડા ઉલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો મળતી માહિતી અનુસાર સોમવારે સાંજે 6 વાગે અલ્લોડ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્રિત થયા હતા। જો કે જમ્યાના થોડા જ સમયમાં અનેક લોકોને ગંભીર અવસ્થા અને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા અને સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ગામમાં યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। જી હા મિત્રો, 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। ઘટનાના અસરગ્રસ્ત અંદાજિત 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 200 જેટલા લોકોને ગામમાં તબીબોએ વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। તો રાહતના સમાચાર તો એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી। જો કે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબો સતત પરીક્ષણ કરી રહ્યા છે અને આરોગ્ય વિભાગની ટીમ લગ્ન સ્થળેથી ભોજનના નમૂના લઈ એકત્રિત લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। તંત્રએ ખાતરી આપી છે કે જો કે કેટરર્સ અને અન્ય કોઈની બેદરકારી સામે આવશે તો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।